હવે છેલ્લે લેક્ચર થિયરીના બધા પૂરા થઈ ગયા છે આપણે. હવે મુખ્ય જે 4 અભિગમ મૂડી માળખાના છે એ 4 અભિગમ શરૂ આપણે કરવાના હતા. એમાં પહેલો અભિગમ ચોખ્ખી આવકનો અભિગમ છે. 4 અભિગમ છે: ચોખ્ખી આવકનો અભિગમ, ચોખ્ખી કાર્યકારી આવકનો અભિગમ, રૂઢિગત અભિગમ અને મોડિગ્લાની મિલર અભિગમ. ચારેય લાઇન સરળ લેવાનો છું સિક્વન્સમાં. તે ચોખ્ખી આવકના અભિગમમાં શું કીધું છે એણે? દેવા એટલે કે ડિબેન્ચર છે, ડિબેન્ચરનો પ્રમાણસર ઉપયોગ મૂડી માળખામાં કરવામાં આવે તો સમગ્ર મૂડી પડતર ઘટે અને બીજું પેઢીનું બજાર મૂલ્ય છે એ વધે. ખાસ આ વસ્તુ સમજજો, દેવા શબ્દ જ્યાં આગળ અહીંયા મૂડી માળખામાં ઉપયોગમાં આવશે ત્યાં દેવા એટલે તમારે ડિબેન્ચરનો ઉપયોગ સમજવાનો. ડિબેન્ચર કે દેવાનો જો પ્રમાણસર એટલે ચોક્કસ માત્રાની અંદર ઉપયોગ કરવાનો આવે, એ માત્રા કેટલી એવું કોઈ નિશ્ચિત નથી. એ દાખલા આપણે ગણશું ત્યારે તમને ખ્યાલ આવશે. પ્રમાણસર ચોક્કસ ઉપયોગ કરવામાં આવે તો સમગ્ર મૂડી પડતર એટલે કે આપણે જે મૂડી પડતર સરેરાશ મૂડી પડતર જોઈ એ સરેરાશ મૂડી પડતર પેઢીની ઘટશે અને પેઢીનું બજાર મૂલ્ય છે એ વધશે. એટલે કે મૂડી માળખું જ્યારે તમે બનાવવા જાઓ ત્યારે એ મૂડી માળખાની અંદર ઇક્વિટીની સાથે સાથે દેવા કે ડિબેન્ચરની ચોક્કસ રકમ તમે રાખો, ચોક્કસ રકમ સુધી એમાં વધારો કરો તો એ ચોક્કસ રકમ વધવાની સાથે સાથે મૂડી પડતર તમારી ઘટશે અને પેઢીનું બજાર મૂલ્ય વધશે. પ્રમાણસર ઉપયોગ કરવાથી, એક ચોક્કસ રકમ સુધીનો ઉપયોગ મૂડી માળખામાં કરવાથી તમારે મૂડી પડતર જે છે એ ઘટશે, એટલે કે તમારો ખર્ચ જે છે એ ઘટશે અને પેઢીનું સમગ્ર બજાર મૂલ્ય છે એ વધે. કઈ રીતે દાખલા ગણવાના એ આપણે જોશું, પણ આ ચારેય અભિગમની અંદર પહેલાં શું કહે છે એ આપણે જોવાનું છે. ખાલી પ્રમાણસર ઉપયોગ મૂડી પડતર ઘટાડશે, બજાર મૂલ્ય વધારશે. રજૂ કરવામાં જે આવ્યો છે એ રજૂ કરનાર ઓથરનું નામ ડુરાન્ડ ડેવિડ. ખાસ આ વસ્તુ એટલે તમને હાઇલાઇટ અહીંયા કરું છું કે બાકી કરજો, વન લાઇનરમાં ભૂતકાળમાં પૂછાયેલું છે કોણના દ્વારા અથવા કયા લેખકે એ રજૂ કરેલો છે. આઈધર MCQમાં આવશે અથવા એમના વન લાઇનરમાં તમને આપેલો હશે. સૂત્ર એનું જોવા જાઓ તો કાર્યકારી આવક, કાર્યકારી આવકને બીજું શું કહેવાય? વ્યાજ અને કરવેરા પહેલાનો નફો ભાગ્યા પેઢીનું બજાર મૂલ્ય. આ એનું સૂત્ર થશે. સૂત્રમાં ક્યાં આગળ કઈ કિંમત તમને વળશે, વ્યાજ અને કરવેરા પહેલાનો નફો તમને આપી દીધેલો હશે, એના ઉપરથી તમારે પેઢીના બજાર મૂલ્યમાં ગણતરી કરતાં આવવાનું થશે. આખું એક ટેબલ ફોર્મેટની અંદર સમ આવે. સમ આપણે આગળ જોશું ત્યારે તમને ખ્યાલ આવશે. એ તમને આપી દીધેલો હશે અને પેઢીનું બજાર મૂલ્ય તમારે શોધવાનું હશે. પેઢીનું બજાર મૂલ્ય આવી જાય પછી આ રીતે સૂત્ર મૂકીને કિંમત મૂકવાની અને ગુણ્યા 100 તમે કરશો એટલે દરની અંદર તમને મૂલ્ય જે છે એ મળશે. આ થયું એનું સૂત્ર. હવે સર એણે જે છેલ્લે 2 લાઈનની અંદર વસ્તુ કીધેલી છે એ વસ્તુ સમજવાની ટ્રાય કરજો. મૂડી માળખામાં દેવાનું પ્રમાણ વધવાથી પેઢીનું સમગ્ર બજાર મૂલ્ય વધે છે, જેથી શેરની બજાર કિંમત વધે અને મૂડી પડતર ઘટે. દેવાનું પ્રમાણ વધારો તો
પેઢીનું મૂલ્ય વધે, સાથે સાથે શેરની બજાર કિંમત વધે અને બીજું પરિણામ એનું શું આવે કે મૂડી પડતર છે એ મૂડી પડતર ઘટે. આ વસ્તુ ચોખ્ખી આવકના અભિગમમાં રજૂ કરવામાં આવેલી છે. અહીંયા આગળ તમારો પહેલો અભિગમ ચોખ્ખી આવકનો અભિગમ છે એ પૂરો થઈ ગયો. બીજો અભિગમ ચોખ્ખી કાર્યકારી આવકનો અભિગમ. ચોખ્ખી કાર્યકારી આવકના અભિગમમાં પણ ડુરાન્ડ ડેવિડની જ રજૂઆત આવેલી છે. એ એમ કે છે કે દેવાનો ઉપયોગ અને પેઢીની મૂડી પડતર વચ્ચે વ્યસ્ત સંબંધ છે. ડિબેન્ચરનો ઉપયોગ અને મૂડી પડતર આ બંને વચ્ચે વ્યસ્ત સંબંધ કીધેલો છે. વ્યસ્ત સંબંધ એટલે શું થાય તમને ખ્યાલ છે, 11-12 ધોરણમાં શીખી ગયા છો ઇકોનોમિક્સમાં કે ડિબેન્ચરનો ઉપયોગ તમે વધારો તો મૂડી પડતર ઘટે અને ડિબેન્ચરનો ઉપયોગ તમે ઘટાડો તો મૂડી પડતર વધે. પહેલા અભિગમમાં કીધું હતું એ જ અભિગમમાં એ જ વસ્તુ જે છે એ આમાં થયું. હવે એમાં શું કીધું હતું પહેલા અભિગમમાં કે ડિબેન્ચરનો ઉપયોગ તમે વધારશો તો મૂડી પડતર તમારી ઘટશે અને ડિબેન્ચરનો ઉપયોગ તમે ઘટાડશો તો મૂડી પડતર તમારી વધશે. બીજા અભિગમમાં શું કહે છે કે લિવરેજને કારણે ઓછી પડતરના દેવાના ઉપયોગથી પેઢીની પડતરમાં ઘટાડો થાય પરંતુ સાથે નાણાકીય જોખમ વધે એટલે નાણાકીય જોખમ વધવાના કારણે ઇક્વિટી મૂડી પડતરમાં વધારો થાય. શું કામ નાણાકીય જોખમ વધે? ડિબેન્ચરનો ઉપયોગ તમે ઘટાડો, ડિબેન્ચર તમે ઉપયોગમાં લ્યો, લિવરેજ તમે ઉપયોગમાં લ્યો. લિવરેજ એટલે શું છે એ તમને કહી દઉં. લિવરેજનો અર્થ શું થાય? પેઢીનું જે મૂડી માળખું છે એ મૂડી માળખામાં ડિબેન્ચર કે દેવાનો ઉપયોગ કોઈ પણ પેઢી જે છે એ પોતાના મૂડી માળખામાં ડિબેન્ચર કે દેવાનો ઉપયોગ કરે તો એ લિવરેજનો ઉપયોગ કરે છે. લિવરેજવાળી કંપની છે એવું કહેવાય. રકમમાં તમને કોઈ પણ જગ્યાએ એમ આપેલું હોય કે પેઢી જે છે એ લિવરેજનો ઉપયોગ કરે છે અથવા લિવરેજ ધરાવતી પેઢી છે તો લિવરેજ ધરાવતી પેઢી એટલે એવું થાય કે ઇક્વિટી સાથે ડિબેન્ચર અને દેવાનો ઉપયોગ છે. ડિબેન્ચર અને દેવા મૂડી માળખાની અંદર સમાવવામાં આવેલા છે. હવે લિવરેજનો ઉપયોગ તમે કરો તો એ લિવરેજના ઉપયોગથી શું થાય કે પેઢીની પડતર ઘટે એ આપણે અગાઉ જોયું, પણ એની સામે સામે નાણાકીય જોખમ વધે. શું કામ નાણાકીય જોખમ વધે? ડિબેન્ચર કે દેવાનો તમે ઉપયોગ કર્યો એટલે તમને ખ્યાલ છે કે નિશ્ચિત વ્યાજ અને પાકતી મુદતે મુદ્દલ રકમ આ બંને વસ્તુની જવાબદારી તમારી ઊભી થાય. એટલે નિશ્ચિત વ્યાજ તમારી જવાબદારી ઊભી કરે અને પાકતી મુદતે મુદ્દલ રકમ પણ જો તમે પરત કરવા પાત્ર ડિબેન્ચર આપેલા હોય તો એ પાકતી મુદતે તમારે મુદ્દલ રકમ પણ ચૂકવવી પડે. હવે જો નાણાકીય સદ્ધરતા ન જળવાતી હોય તો આ પાકતી મુદતે મુદ્દલ રકમ આપવામાં જોખમ ઊભું થાય અને એ જોખમ ઊભું થાય એ જોખમ સામે તમારી ઇક્વિટી મૂડી પડતર વધે. શું કામ ઇક્વિટી મૂડી પડતર તમારી વધી? જોખમ કોણ લે છે? ઇક્વિટી શેર હોલ્ડર. મૂડી પડતરનું ચેપ્ટર તમને ભણાવ્યું ત્યારે શું કીધું હતું તમને? મૂડી પડતર છે શું? રોકાણકારોનો અપેક્ષિત વળતરનો દર. રોકાણકારનો
અપેક્ષિત વળતરનો દર, આ તમારું મૂડી પડતર છે પેઢી માટે. હવે અહીંયા આગળ તમે જોખમ ઊભું કરો એટલે એ જોખમ સીધું કોના ઉપર આવ્યું? ઇક્વિટી શેર હોલ્ડર ઉપર આવે, કારણ કે ઇક્વિટી શેર હોલ્ડરને એટલું તમે ડિવિડન્ડ છે એ ઓછું ચૂકવી શકો. તો એવા ટાઈમે ઇક્વિટી હોલ્ડરને તમે ઓછું ડિવિડન્ડ ચૂકવવાના છો અથવા સાવ નહીં ચૂકવો એટલે એ લોકો જોખમ લે એટલે એ લોકોનો અપેક્ષિત વળતરનો દર વધે. કોઈ પણ જગ્યાએ તમને રોકાણ માટે એમ કે કોઈક સમય એવો આવશે કે વ્યાજ અથવા વળતર જે છે એ સાવ નહીં ચૂકવી શકાય, એટલે તરત તમારો અપેક્ષિત વળતરનો દર છે એ તમે વધારી દો.